ओम जय 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 नमोस्तु 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 नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकर्ण श्रावकाचार ग्रंथમાં પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકા અને પંડિત શ્રી સદાસુખદાસજી સાહેબની ટીકાના આધારે 12 વ્રતમાં 5 અણુવ્રત જે છે એમાં બ્રહ્મચર્ય અણુવ્રત સંબંધીનો સ્વાધ્યાય આપણે આજે કરીશું. 51 નંબરનો શ્લોક છે. શ્લોકનો પાઠ કરીએ. ન તુ પરદારાન ગચ્છતિ ન પરાન ગમયતિ ચ પાપ ભીતેર્યત સા પરદાર નિવૃત્તિઃ સ્વદાર સંતોષનમાપી. શું કહે છે નીચે જોઈએ. યત પાપ ભીતે, જે પાપના ભયથી, ન તુ પરદારાન ગચ્છતિ, જે પાપના ભયથી ન તો પોતે પરસ્ત્રી પાસે જવું, ચ ન પરાન અને ન તો બીજાઓને પરસ્ત્રી પાસે ગમયતિ મોકલવું, સા પરદાર નિવૃત્તિ, તે પરસ્ત્રી ત્યાગ અથવા સ્વદાર સંતોષ નામ અપી, સ્વદાર, દાર એટલે સ્ત્રી, સ્વદાર સંતોષ નામનું અણુવ્રત બ્રહ્મચર્ય અણુવ્રત કહેવાય છે. સુતદારા હોય, દારા છે ને, દારા એટલે સ્ત્રી. ટીકા. પુરુષ જે સા પરદાર નિવૃત્તિ, જે પરિગ્રહિત પરદારાન, પરિગ્રહિત વિવાહિત અને અપરિગૃહિત એટલે અવિવાહિત પરસ્ત્રી પાસે સ્વયં જતો નથી, પરસ્ત્રી સાથે સ્વયં રમતો નથી, તથા પરાન બીજાઓને પરસ્ત્રી પાસે લંપટ પુરુષને મોકલતો નથી, પરસ્ત્રી પાસે જવા કોઈને પ્રેરતો નથી, સાથી પાપ ભીતે, પાપના ભયથી. આ ચરણાન યોગની શૈલી છે. સમજાય છે કે નહીં? અધ્યાત્મ એમ પણ કહે છે કે પાપના ભયથી ધર્મ નહીં, આત્માનો રસ આવવો જોઈએ ધર્મ માટે. એ અધ્યાત્મની શૈલી છે. સમજાય છે ને? કથન શૈલી છે આ પ્રમાણે. જો પાપના ભયથી એ આવે છે ને કે ભાઈ આ જીવ પાપ કેમ કરતો નથી, કે પાપના ફળમાં જીવને ક્યાં જવું પડે? નરકમાં જવું પડે. તો એ કહે છે કે પાપના ફળમાં નરકમાં જવું પડે તો એ નરકના ભયથી પાપ કરતો નથી. એ એક અલગ શૈલી છે. અને એ મૂળ વસ્તુ કે અંદરમાં જે કે તું રૂચતા જગતની રુચિ આળસે. આત્માનો આનંદ આવે તો બહારમાં વિષયોનો રસ જ ઉડી જાય છે. સમજાય છે કે નહીં? એ મૂળ વસ્તુ રાખીને આ કેમ કે સમેટન પછીની વાત છે ને. જો પાપ ભીતે, પાપના ભયથી, પાપ ઉપાર્જન કરવાના ભયથી, પણ નહીં કે રાજાદીના ભયથી. તેને કેવળ પરસ્ત્રી ત્યાગ કહેતા નથી, કિંતુ સ્વદાર સંતોષ નામનું અણુવ્રત પણ કહેવામાં આવે છે. બે તરફથી કથન કરવામાં આવે છે. એમાં આપણે સદાસુખદાસજી પંડિતજીના તરફથી જોઈશું. હા, જુઓ ભાવાર્થ છે ને. જે પોતાની જાતની કુલીન ઘરની સાક્ષી પૂર્વક વિવાહી સ્ત્રીમાં જ સંતોષ ધારણ કરીને
તેનાથી ભિન્ન અન્ય સમસ્ત સ્ત્રી માત્રમાં રાગ ભાવનો ત્યાગ કરીને પર સ્ત્રી, વેશ્યા, દાસી, કુલટા, કુંવારી વગેરે સ્ત્રીઓમાં રાગી થઈને સ્ત્રીઓને રાગભાવપૂર્વક મળવું, વચનાલાપ કરવો, અવલોકન કરવું, સ્પર્શ કરવો વગેરેનો ત્યાગ કરે છે તે પરસ્ત્રીનો ત્યાગી તથા સ્વદાર સંતોષી પણ કહેવાય છે. હવે એના અતિચાર છે. હવે સ્વદાર સંતોષ વ્રતના 5 અતિચાર કહેવા વાળો શ્લોક કહે છે. શ્લોકને જોઈએ આપણે. અન્ય વિવાહ કરણાન અનંગ ક્રીડા વિટત્વ વિપુલ તૃષમ ઇત્વરિકાગમનમ ચાસ્મરસ્ય પંચ વ્યતિચારા. શું કહે છે? અન્ય વિવાહ કરણાન અનંગ ક્રીડા વિટત્વ વિપુલ તૃષ. અન્ય વિવાહ કરણ એટલે બીજાનો વિવાહ કરાવવો. અનંગ ક્રીડા કામ સેવનના અંગો છોડીને અન્ય અંગોથી વિષય સેવન કરવું. વિટત્વ એટલે ગાળો બોલવી, અશ્લીલ વચન બોલવા. વિપુલ તૃષા એટલે વિષય સેવનમાં બહુ ઈચ્છા રાખી છે, જબ જગ વિષયો में રચ પચ કર. અને ઇત્વરિકા ગમન એટલે વ્યભિચારિણી સ્ત્રીના ત્યાં અવર જવર કરવી. એ 5 અસ્મરસ્ય બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર છે. સદાસુખદાસજીમાં આપણે જોઈશું. જો અસ્મર અર્થાત સ્થૂલ બ્રહ્મચર્યના 5 અતિચાર છે, ત્યાગવા યોગ્ય છે. નંબર 1, પોતાના પુત્ર પુત્રી સિવાય બીજાના પુત્ર પુત્રીઓના વિવાહને રાગી થઈને કરાવવા તે અન્ય વિવાહકરણ નામનો અતિચાર છે. નંબર 2, રતિ ક્રિયાના નિશ્ચિત અંગ છોડીને અન્ય અંગોથી ક્રીડા કરવી તે અનંગ ક્રીડા નામનો અતિચાર છે. નંબર 3, ભંડીમાં રૂપ પુરુષને સ્ત્રીના રૂપ સ્વાંગ વગેરે બનાવીને મન વચન કાયાથી કુશીલની પ્રવૃત્તિ કરવી તથા બીજાઓથી કરાવી તે વિટત્વ નામનો અતિચાર છે. 4, કામ સેવનની અતિ તૃષ્ણા તીવ્રતા લાલસા રાખવી તે વિપુલ તૃષા નામનો અતિચાર છે. 5, પતિ રહિત વેશ્યા આદિ તથા અન્ય વ્યભિચારિણી સ્ત્રીઓને ઇત્વરિકા કહે છે. તે વ્યભિચારિણી સ્ત્રીઓને ઘરે આવવું જવું, તેમને પોતાના ઘરે બોલાવવી, તેમનાથી લેવડ દેવડ રાખવી, પરસ્પર વાર્તાલાપ કરવો, તેમના રૂપ શૃંગાર જોવા તે ઇત્વરિકા ગમન નામનો અતિચાર છે. આ 5 સ્થૂલ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર દૂરથી જ ત્યાગવા યોગ્ય છે. દેવો દ્વારા પૂજ્ય એવું જે બ્રહ્મચર્ય વ્રત તેની જો કોઈ રક્ષા કરવા ઈચ્છે છે તો તેણે પોતાની વિવાહિત સ્ત્રી સિવાય અન્ય માતા બહેન પુત્રી પુત્રવધુ વગેરેની નિકટ તથા એકાંત સ્થાનમાં પણ રહેવું જોઈએ નહીં. આ ચરણાનુયોગ છે ને, આ સમજાય છે ને. જો અન્ય સ્ત્રીના મુખ આંખથી પોતાની આંખ વગેરે મિલાવીને ટગટગીને જોવું જોઈએ નહીં. શીલવંત પુરુષોની આંખો તો અન્ય સ્ત્રીને જોતા વેત જ બંધ થઈ જાય છે. ગુરુદેવજીના પ્રવચનમાં રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણ જ્યારે દંડક વનની અંદર હતા એ વખતની ઘટનાને ગુરુદેવશ્રી બહુ જ વિસ્તારથી એક વાત કરે છે. હા, હસમુખભાઈએ ઈશારાથી કહ્યું પણ ખરું. હા, આ વાત કરી છે ને જે કે સીતાજીને જ્યારે રાવણનો જીવ જ્યારે પુષ્પક વિમાનમાં બેસાડીને લઈ જાય છે ને, પછી રામચંદ્રજી વિલાપ કરે છે ને લક્ષ્મણને પૂછે છે
સીતાજી સંબંધમાં કે જોવામાં આવવાનો કોઈ યોગ બન્યો હોય કે આ તે તો ઝાંઝર મળવાની વાત આવે છે ને કે બસ એક વખતે બસ મારી પગ ઉપર નજર ગઈ હતી તો આ ઝાંઝર બસ બાકી હા કહેવાનો આશય એ જે છે કે એવી જાતિની અંદરમાં આ હા તો એવી જાતિની જે કહેવાય ને વિકાર રહિતની જે પરિણતિ જે છે એવી જાતિની જે નિર્દોષપણું જે છે એ ગુરુદેવ શ્રી ખૂબ વિસ્તારથી એની વર્ણન ખૂબ કરે છે ઘણીવાર કે એક વખતે મારી પગ ઉપર નજર ગઈ હતી ને આ બસ ઝાંઝરનો મને ખ્યાલ છે તો માટે આ ઝાંઝર છે ને તો અહીંયા હા અહીંયા બરાબર છે કે એના ઉપરથી સમજાય છે કે નહીં ચહેરા ઉપરથી વાત ના કરી ઝાંઝર ઉપરથી ઓળખાણ કરાવી આખી વાત ખ્યાલ આવ્યો કે ના આવ્યો હા હા પગે લાગે ને એખાદે ઝાંઝર ઉપર નજર ગઈ હોય ને બસ એના પરથી જુઓ ષોડશ કારણ ભાવનામાં પણ આવે છે ને હા આગળ આવશે પણ ખુરામાં ષોડશ કારણ ભાવનાની અંદર ઘણી વાતો આવશે એ સંબંધમાં જુઓ અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આપણે અત્યારે ચાલી પણ રહ્યું છે રત્નકર્ણ શ્રાવકાચાર્ય અને પુરુષાર્થ ઘણા બધા વિષયો મળતા આવે છે મેં હમણાં 4-5 દિવસ પહેલા કહ્યું હતું કે સમજો કે આપણું એક પરમ સૌભાગ્ય રહ્યું કે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા ચરણાનુયોગનો જે મહાન ગ્રંથ રત્નકર્ણ શ્રાવકાચાર્ય જેવો બીજો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના જે આદ્યોનપાન પ્રવચનો થઈ ગયા ને સ્વાધ્યાય થઈ ગયો ચરણાનુયોગના ગ્રંથ ઉપર કેમ કે દ્રવ્યાનુયોગમાં તો સમય સારમાં તો ભાઈ 19 વાર પ્રવચન સારમાં આટલી વખત પરમાત્મા પ્રકાશ નિયમ સારમાં આટલી વાર તો એ કહે છે એ બધા ગ્રંથોનો બરાબર બૃહદ દ્રવ્ય સંગ્રહ ઉપર ચરણાનુયોગનો તો કહે છે કે કોઈ એમ કહે કે નહીં ચરણાનુયોગનું તો તમે વાંચતા જ નથી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પર ગુરુદેવશ્રીના વ્યાખ્યાન થઈ ગયા ને એ બહુ મોટો ઉપકાર થઈ ગયો આપણા માટે એવી રીતે પણ ઉપકાર થઈ ગયો કોઈને અંગુલી નિર્દેશ કરવાનો એક પ્રકારથી પ્રશ્ન પણ ન રહ્યો અને સાથે ચરણાનુયોગ સંબંધમાં પણ ગુરુદેવ શ્રીના જે અંદરમાં હૃદય ઉદ્ગાર એમની જે સ્પષ્ટતાઓ એ સાંભળીને પણ આપણને ઘણા સમાધાન થઈ જાય છે વ્યવહારના કથનોની અંદર પણ ગુરુદેવ શ્રીએ એ બધી જે જીનવાણીમાં કથનો છે એને કેટલી સરસ ન્યાય સંગત ખુલાસા કરેલા છે જુઓ હવે પરિગ્રહ પરિમાણ અણુવ્રતને કહેવા વાળો શ્લોક કહે છે ધન ધાન્યાદિ ગ્રંથમ પરિમાય તતો અધિકેષુ નિસ્પૃહતામ પરિમિત પરિગ્રહ સ્યાદ ઈચ્છા પરિમાણ માપવી શું કહે છે નીચે જોઈએ ધન ધાન્ય આદિ ગ્રંથમ ગ્રંથ શબ્દ એટલે ખ્યાલ આવે છે ને ગ્રંથ એટલે શાસ્ત્ર ગ્રંથ એટલે પરિગ્રહ ગ્રંથ એટલે પરિગ્રહ સંગ એટલે પણ પરિગ્રહ કહેવાય હા દ્વિવિધ સંગ બિન સમજે સંગ સંગ એટલે પરિગ્રહ અને ગ્રંથ ધન ધાન્ય આદિ ગ્રંથ એટલે ધન ધાન્ય આદિ 10 પરિગ્રહોનું પરિમાણ કરીને એટલે એની મર્યાદા કરીને પરિમાણ કરીને લિમિટેશન ધન ધાન્ય આદિ તત તેનાથી અધિકેશુ વધારે ઈચ્છા ન રાખવી નિષ્પૃહતા વધારે ઈચ્છા ન રાખવી તે પરિમિત પરિગ્રહ પરિગ્રહ પરિમાણ વ્રત અથવા ઈચ્છા પરિમાણ નામનું વ્રત એને કહેવાય છે જોઈએ આપણે એમાં સદાસુખદાસજી પંડિતજી સાહેબ શું કહે છે પોતાના પરિણામોમાં પરિગ્રહથી સંતોષ આવી જાય તેટલું ધન ધાન્ય દાસી દાસ આદિ 4 પગવાળા પશુ ખેતર મકાન વસ્તી પાત્ર આભરણ આસન વગેરે પરિગ્રહનો પરિમાણ કરીને અધિક પરિગ્રહમાં નિષ્પૃહતાનો ભાવ રાખવો
તે પરિમિત પરિગ્રહ નામનું અણુવ્રત છે. તે ઈચ્છા પરિમાણ નામથી પણ ઓળખાય છે. જે પરિગ્રહ પરિમાણ વ્રતનું બીજું નામ આપ્યું છે ઈચ્છા પરિમાણ નામથી પણ ઓળખાય છે. સાંભળો હવે શું કહેવું છે. જો કોઈની પાસે વર્તમાનમાં તો થોડો પરિગ્રહ છે, પરંતુ ઈચ્છા વધારેની હોવાથી અધિક ધનમાં પરિમાણ કરીને મર્યાદા બાંધે છે ને એના કરતા વધારે થોડી કે મારે આટલા હોય તો સારું, પણ એની પણ શું કરી, એની મર્યાદા. તો પણ ધર્મ બુદ્ધિ વાળું જ છે, વ્રતી છે, પરંતુ અન્યાયથી લેવાનો ત્યાગ દઢતાથી કરે છે. અને જેટલું એને મર્યાદા બાંધીને એની અંદર એનાથી બહારનો તો પ્રશ્ન નથી, પણ જેટલું લે છે એની અંદર પણ અન્યાય અનીતિથી નહીં. સ્પષ્ટ કરે, સાંભળજો હવે. જેમ કે કોઈની પાસે વર્તમાનમાં પરિગ્રહ 100 રૂપિયાનો છે, એની પાસે ખિસ્સામાં કેટલા રૂપિયા છે? 100 રૂપિયા એની પાસે પોતાના 100 રૂપિયા છે ખિસ્સામાં, એટલે સમજી ગયા, પોતાના માલિકીના 100 રૂપિયા છે અત્યારે એની પાસે. પરંતુ પરિમાણ 1000 રૂપિયાનું કરે છે કે 1000 રૂપિયાથી અધિક ગ્રહણ કરીશ, મારી પાસે 100 છે પણ 1000 મળે એટલે મારે બસ થયું, એનાથી વધારે મારે ન જોઈએ, એનો ત્યાગ છે, મારે કરીશ નહીં. તો આ પણ શું થઈ ગયું? વ્રત છે, એટલો સંતોષ થઈ ગયો. પરંતુ પાછી એમાં પણ નિયમ, 1000 રૂપિયા અન્યાયથી ગ્રહણ કરીશ નહીં એવો પણ દઢ નિયમ કરે છે. સમજી ગયા ને? છે કેટલા? 100. મારે જોઈએ કેટલા? હજુ 1000. 1000 સુધી પહોંચવું છે બસ, બાકી એનાથી વધારે મારે નહીં. પણ આ જે 1000 બાકીના કમાવાના છે એ પણ અન્યાય અનીતિથી નહીં, એ પણ ન્યાય નીતિથી. કૃપાળુદેવની એક લાઈન છે ને, તો આજીવિકા માટે પણ અન્યાયથી ધન ના કમાતો. કેટલી મોટી વાત કરી છે. આજીવિકા માટે પણ અન્યાય અનીતિથી ધન નહીં કમાતો. અને આજીવિકાની વ્યવસ્થા થઈ ગઈ હોય, સમજાય છે કે નહીં? કુટુંબ પરિવાર રોજી રોટી આ તે બધી વ્યવસ્થા થઈ ગઈ હોય, છતાં પણ તું અન્યાયથી ધન કમાય છે, તો ભોગવવાનું તારે એકલા જ છે. એ વાત તો પાછી પાકી જ છે. હા, જો એટલે પંચમ ગુણસ્થાન વર્તીના જીવન આવા પ્રકારના સંયમિત થઈ જાય છે. એક દેશ સંયમ છે ને, ત્યાં આગળ મર્યાદા થઈ જાય છે. આવી એને તીવ્ર લોલુપતા નથી જોવામાં આવતી. પરિગ્રહનું પરિમાણ કર્યા વિના પરિણામ, પેલું પરિમાણ અને પેલું પરિણામ ફરક છે, સમજાય ને? પરિગ્રહનું પરિમાણ, લિમિટેશન, મર્યાદા નક્કી કર્યા વિના પરિણામ નિરંતર અનેક વસ્તુઓને પ્રાપ્ત કરવામાં પરિભ્રમણ કરતા રહે છે. એ વ્યક્તિ શાંતિથી ચેનથી ઊંઘી શકતો નથી. સમજાય છે કે નહીં? આગળ આગળ ભણ્યા પણ ખરા, આગળ આવી ગયું 2 દિવસ કે પહેલા. અંદરમાં એને ક્લેશ ઘણો રહ્યા કરે છે, એની અંદરમાં સંતોષ નથી ને, તો બળતરા રહ્યા જ કરે છે, લોલુપતા ઘણી છે એને. જો ઘણા એવું એ કહેવા માંડે કે જો ભાઈ ઘણા દેશનું કરોડો રૂપિયાનું ખોટું કરી કરીને બીજા દેશમાં છોડીને ચાલ્યા જાય છે. આવું બધા જોઈએ છે ને, કે આટલા બધા રૂપિયાનું ખોટું કર્યું અને દેશ છોડીને ચાલીને બીજા દેશમાં ચાલ્યા ગયા. આપણે આપણા ધંધાની અંદર એટલું મોટું તો ખોટું નથી કરતા ને. શું ગ્રહણ કર્યું સમજાય છે કે નહીં? પેલા 10-10 કરોડનું ખોટું કરે છે, તો આપણે આપણા ધંધામાં 100-200 ની ગફલત કરીએ છીએ. ગફલત કરીએ છે, સમજાય છે? 100-200 500 રૂપિયાનું 1000-2000 5000 નું આગળ પાછળ કરી નાખીએ છીએ આપણે કઈ એવું તો નથી કરતા ને. પણ મૂળમાં વાત જે સરવાળે આવી ગઈ, તો અન્યાયના અનીતિના જે પરિણામ અંદરમાં પડ્યા છે ને, બસ એ અંદરમાં. જો કાલે આજે 1000 રૂપિયાનું કરે છે, તો અંદરમાં તારી આ વૃત્તિ વધવા વાળી છે. અને એના દોષ તો વર્તમાનથી લાગે જ છે ત્યાં. સમસ્ત પાપોનું મૂળ કારણ પરિગ્રહ છે. સમસ્ત ખોટા ધ્યાન પરિગ્રહથી જ થાય છે. એટલે ભગવાને મૂર્છાને પરિગ્રહ કહ્યું છે. બાહ્ય પરિગ્રહ તો અન્ન,
વસ્ત્ર માત્ર તથા રહેવા માટે ઝૂંપડી માત્ર ન હોવા છતાં પણ જો પર વસ્તુમાં મમતા વાંછા સહિત છે તો તે પરિગ્રહી જ છે. એટલે બાહ્ય પરિગ્રહ ગણાવે ને, અને કોઈની પાસે સમજાય છે ને, ખાવાનો એક અનાજનો દાણો નથી, પહેરવા માટે શરીર પર વસ્ત્ર નથી, લખ્યું છે ને, મકાન નથી રહેવા માટે, બહારમાં તો કશું નથી એની પાસે, તો એ બહારમાં એ બધું નથી જોવામાં આવતું, એનો મતલબ એ નિષ્પરિગ્રહી છે એવો અર્થ નથી. અંદરમાં મૂર્છા છે ને, હા, નહીં તો પછી નિગોદિયા જીવને બહારમાં નથી જોવામાં આવતું, તો તમારે એમને અપરિગ્રહી માનવા પડશે. હા, એક બીજી વાત આ તરત જ આગળ લખી છે એક વાત જો, પરમાગમમાં અંતરંગ પરિગ્રહ 14 પ્રકારનો કહ્યો છે. એટલે બાહ્ય પરિગ્રહ ગણાવે, અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. આપણે આગળ પહેલા પણ આવી ગયું છે. અહીંયા થોડું વેદમાં શું કર્યું છે, રાગ દ્વેષ મૂકી દીધા છે અલગથી. આમ શું હોય છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. વાત તો એની છે અહીંયા ગાડી. તો જો આ જે છે ને, આ પરિગ્રહની અંદર પરિમાણ બહુ સમજવી. પરિગ્રહ કેટલા પ્રકારનો? 24. એમાં 14 પ્રકારનો અંતરંગ અને 10 પ્રકારનો બહિરંગ. અને પરિગ્રહની અંદર પરિમાણ, મર્યાદા. તો આ જે મર્યાદા છે ને, એમાં આ જે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક, આ બધાની અંદર પહેલા નંબરનું જે મિથ્યાત્વ નામનું પાપ છે ને, એમાં પરિમાણ ના હોય. આ ખાસ સમજવાનું છે. મિથ્યાત્વ નામનું જે પાપ છે એમાં મેં મર્યાદા કરી. એમાં મર્યાદા કરી કે શું મર્યાદા કરી? કે મેં ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ છે અને અગ્રહિત છે હજુ. એવું ના હોય. મિથ્યાત્વ નામના પાપનો તો પૂરેપૂરો ત્યાગ હોય. સમજી ગયા ને? બાકી પછી ક્રોધ, માન, માયા, લોભ વગેરે છે ને, એની અંદર અમુક અંશમાં ત્યાગ છે અને અમુક અંશમાં જોવામાં આવે છે. જેમ કે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનનો શું છે? ત્યાગ. અને પ્રત્યાખ્યાન અને સંજ્વલન જોવામાં આવે છે. સમજાય છે ને? એ રીતે માન કશાય છે તો અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનની માન કશાય ગઈ છે, તો પ્રત્યાખ્યાન અને સંજ્વલન સંબંધીની માન કશાય છે. આ પાંચમું ગુણસ્થાન છે ને, તો એ પાર્શિયલ થઈ ગયું, થોડા અંશમાં બે ભાગ પડ્યા. મિથ્યાત્વમાં એવું ના હોય. એનો તો પૂરેપૂરો, એની અંદર પરિમાણ ના હોય કે આટલું પરિમાણ, આટલું સમજાય છે કે એવું ના હોય. એનો તો પૂરેપૂરો ત્યાગ હોય. એ ખાસ સમજવું થોડું જેવું. અને સૌથી મોટો મેઇન જે પરિગ્રહ છે, તો ખરેખર તો આ બધા ગણાય ને, મૂળ તો મિથ્યાત્વ છે જ પરિગ્રહ છે. હા, વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે. મિથ્યાત્વ જગતના જીવને આ બેસવું અઘરું પડે કે આ મિથ્યાત્વ નામનો પરિગ્રહ કોઈ દિવસે જીવ પહેલા તો સાંભળ્યો ના હોય, અને સાંભળ્યું હોય તો ગંભીરતાથી આ વસ્તુનો વિચાર નથી કર્યો જીવે. એ પરિગ્રહની વાત આવે એટલે સીધું એનું લક્ષ ક્યાં જાય છે? પરિગ્રહની વાત આવે એટલે સીધું બહારમાં લાડી વાડી ગાડી બાગ બગીચા બંગલા કપડા આ છે વસ્ત્ર આભૂષણ, એના ઉપર ધ્યાન જાય છે. અંદરમાં એના પ્રત્યે જે ક્રોધ, માન, માયા, લોભના જે રાગના તાંતણા એ બાજુના છે, એ તરફ એનું ધ્યાન નથી જતું. રાગ, દ્વેષ, અંતરંગ, એના તરફ ધ્યાન નથી જતું. અને એનાથી અંદરમાં જોવામાં આવે તો મિથ્યાત્વ નામની જે માન્યતા ખોટી પડેલી છે, આ ઘર એ તો બાહ્ય પરિગ્રહ, પણ આ મારું ઘર, એ જે અંદરમાં મિથ્યાત્વ પડ્યું છે, ઊંધી માન્યતા, એ મોટો પરિગ્રહ છે. એ મોટો પરિગ્રહ છે. અને વધારે શું કહીએ, સમયસાર નિર્જરા અધિકાર અંદર ઉઠાવ ગાથા. મિથ્યાત્વ ગયું એટલે પ્રાપ્ત શું થયું? મિથ્યા દર્શન ગયું એટલે પ્રગટ શું થયું? સમ્યક દર્શન થયું ને. તો સમ્યક દર્શન થયું તો પછી ત્યાં આગળ કહી દીધું કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વટી અપરિગ્રહી છે. જાઓ, કહી દીધા અપરિગ્રહી. વિચાર તો કરો. પંચમ ગુણસ્થાન નથી ત્યાં, તો ગુણસ્થાન ચોથું છે, અણુવ્રત નથી. ખાલી સમ્યક દર્શન પ્રગટ થયું છે ને અનંતાનુબંધી કસાઈ ગઈ છે, અણુવ્રત નથી. છતાં પણ ત્યાં આગળ લખી દો અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો, તે પુણ્યનો ખ્યાયક રહે. એ પુણ્ય અને પાપની અંદર બધા અંતરંગ પરિગ્રહ આવી ગયા. અને અશન અને પાનની બે ગાથાઓ છે.
હસન અને પાન એ બધું બાહ્ય પરિગ્રહની અંદર એ સિવાય લખ્યું છે ત્યાં આગળ બાકીના બધા સૂત્ર બનાવવા બધા એ પ્રમાણે વિધવિધ બધા ઘણા પરિગ્રહ છે ને હા પણ એ જ્ઞાની ધર્માત્મા જાણે છે કે જે અનિચ્છક કહ્યું અપરિગ્રહી એનો અર્થ થયો કે ઈચ્છા છે એ પરિગ્રહ છે અનિચ્છક કહ્યો અપરિગ્રહી અપરિગ્રહી કોને કહેવાય સમજાય છે વાત થોડીક અનિચ્છક કહ્યો અપરિગ્રહી એનો અર્થ છે ત્યાં લખ્યું છે ઈચ્છા જે છે એ પરિગ્રહ છે શું કહ્યું ઈચ્છા છે એ પરિગ્રહ છે હા અને સમ્યક દ્રષ્ટિએ ઈચ્છા હોતી નથી કેવા લડાઈ લડવા જાય છે ને 6 ખંડને જીતવા જાય છે ને લગ્ન કરવા જાય છે ને ત્યાં ઈચ્છાનો અર્થ જે છે ઈચ્છાનો અર્થ ગુરુદેવસિંહના શબ્દો કહે ઈચ્છાની ઈચ્છા નથી રાગનો રાગ નથી અરે બીજી ભાષામાં કહે ને એ ઈચ્છા માટે પ્રયોગ કર્યો છે જે ઈચ્છામાં ઉપાદેય બુદ્ધિ નથી ને બુદ્ધિપૂર્વકની ઈચ્છા નથી બુદ્ધિપૂર્વકનો રાગ નથી સમજાય છે કે નહીં બુદ્ધિપૂર્વક એટલે પેલો પકડમાં આવે ને ન પકડમાં આવે એ નહીં એ અર્થ નથી પકડમાં આવે ન પકડમાં આવે સમજાય છે કે નહીં બુદ્ધિપૂર્વકનો અર્થ આ ઈચ્છા ભોગવવાની મજા આવે હા ઈચ્છા પ્રત્યે અનુરાગ એ નથી જ્યારે મિથ્યા દ્રષ્ટિ જીવને અંદરમાં ઈચ્છાની ઈચ્છા છે સમજી ગયા ને આપણે લીટી બોલીએ છીએ ને ઈચ્છા નિરોધ કી નહીં ચાહ कैसे मिटता भव विषय दाह શેની ઈચ્છા હોવી જોઈએ શું બોલીએ છે એની અંદર બોલો ઈચ્છા નિરોધ કી નહીં ચાહ ચાહ એટલે શું અને પેલું બોલે ઈચ્છા નિરોધ કી નહીં ચાહ આ જે ઈચ્છા ઉત્પન્ન થાય છે ને એ ઉત્પન્ન જે ન થાય ને એવી મારી ચાહ છે સમજી ગયા ને ઈચ્છા નિરોધ કી નહીં ચાહ कैसे मिटता भव विषय दाह ભવ પરિભ્રમણ ક્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી આ અંદરમાં ઈચ્છામાં ઉપાધિ બુદ્ધિ છે ને ત્યાં સુધી પરિભ્રમણ ચાલુ રહે છે તો શું છે ઈચ્છા કે આ ઈચ્છાની ઉત્પત્તિ જ ન થાય ઈચ્છા છે શું છે બોલો શું ભણે હમણાં ઈચ્છા છે એ પરિગ્રહ છે મૂર્છા પરિગ્રહ ઈચ્છા છે એ પરિગ્રહ છે અને સમ્યક દ્રષ્ટિ જીવને ઈચ્છા નીકળી ગઈ આઠ અંગમાં નિસંકિત પછી નિકાંક્ષા કાંક્ષા એટલે શું ઈચ્છા સમ્યક દ્રષ્ટિની ઈચ્છા નીકળી ગઈ છે ભોગવ્યા વગર નિર્જરી જાઓ માટે અપરિગ્રહી છે અનિચ્છક કહ્યો અપરિગ્રહી હા જ્ઞાની ન ઈચ્છે પુણ્યનો ઉદય હોય ઈચ્છતા નથી પાપનો ઉદય હોય ઈચ્છતા નથી શરીરમાં જેમ દ્રષ્ટાંતમાં શરીરમાં રોગ આવ્યો પણ રોગને ઈચ્છતો નથી દ્રષ્ટાંત ખ્યાલ આવે છે ને હા દવા લેવી પડે રોગીને પણ દવાને ઈચ્છતા નથી એમ જ્ઞાની થયા પછી આ બહારમાં બધું જોવામાં આવે ઈચ્છા નથી માટે અપરિગ્રહી છે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હવે લગાવો એક બધી જગ્યાથી આમ એકદમ સમજાય છે ને એકદમ તત્વ ઉભરીને આવશે ત્યાં આગળ જોવું છે જરા ખોલો સમયસાર નિદ્રાધિકાર ગાથા 211-12 છે લગભગ જુઓ નિદ્રાધિકારમાં ખોલ્યું જો એમાં જો 211 છે લો આવી ગયું છે નીચે ટીકાની અંદર પહેલી લીટી જુઓ ટીકામાં પહેલી લીટી લખી છે શું લખ્યું છે વાંચો ટીકામાં પહેલું શું લખ્યું છે બોલો શું લખ્યું છે ઈચ્છા પરિગ્રહ છે કેટલી સરસ છે અહીંયા જો તમે જોશો ને તો પેલું એ નથી લખ્યું પરિગ્રહના 14 પ્રકાર અંતરંગ અને પેલા બહિરંગ 10 એવું બધું નથી લખ્યું શૈલીનો ફરક ખ્યાલ આવે છે કે નહીં 14 અંતરંગ
અને 10 બહિરંગ એવાય ભેદ. ખાલી આટલું લખ્યું. શું લખ્યું છે? પરિગ્રહ કોને કહેવાય? આ જે ઈચ્છા ઉત્પન્ન થાય એ પરિગ્રહ છે. જાઓ, વાત પૂરી થઈ ગઈ. પછી લખ્યું છે તેને પરિગ્રહ નથી. કોને? જેને ઈચ્છા નથી. વાત પૂરી થઈ ગઈ. જેને ઈચ્છા નથી એને પરિગ્રહ નથી. અને ઈચ્છા કોને નથી? સમ્યક દ્રષ્ટિને નથી. માટે સમ્યક દ્રષ્ટિ અપરિગ્રહી છે. ન્યાય. ઈચ્છા તો કયો ભાવ છે? અજ્ઞાનમય ભાવ છે. સમજાય છે કે નહીં? અજ્ઞાનમય ભાવ છે. આમાંથી સુખ મળે, આમાંથી મજા આવે, તો અજ્ઞાનમય ભાવ છે. મિથ્યાત્વ સહિતનો ભાવ એ અજ્ઞાનમય ભાવ કહેવાય. અને આ જે ઈચ્છા છે ને, ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, એટલે મિથ્યા દ્રષ્ટિને જ ઈચ્છા કહી છે. એ શૈલી છે. એમાં તો આપણે નથી જવું અત્યારે. જુઓ, આવી જાઓ. હા, એમાં જવા દો. એ પેરેગ્રાફ પછી આગળ જો. પરિગ્રહમાં મમતા હોવાને લીધે જ સમસ્ત પ્રકારની અનીતિ કરે છે. કાલે જ કહ્યું હતું, પેલા મમતાના ખીલા, પેલા લાકડાના મોબમાં બધા ખીલા લાગેલા હોય ને, એમ બહારમાં જેટલી જેટલી જગ્યાએ બધો ફેલાવ કર્યો છે, ત્યાં મમતાના શું લાગેલા છે? ખીલા. મારું 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 મારું. સમજાય છે કે નો કર્મ કર્મે હુમા વળી કર્મને. હા, જો પરિગ્રહમાં મમતા હોવાને લીધે, પરિગ્રહમાં મમતા હોવાને લીધે પેલા ઉપર પરિગ્રહનો ઉપચાર આવ્યો. સમજાય છે કે નહીં? પરિગ્રહમાં મમતા હોવાને લીધે જ સમસ્ત પ્રકારની અનીતિ કરે છે. પરિગ્રહની ઈચ્છાથી હિંસા કરે છે. જો હવે બધા પાપ ગોઠવ્યા ઈંગાડી પાછા. પરિગ્રહની ઈચ્છાથી જૂઠું બોલે છે. પરિગ્રહની ઈચ્છાથી ચોરી પણ કરે. પરિગ્રહની ઈચ્છાથી કુશીલ પણ સેવન કરે. પરિગ્રહ માટે મરી પણ જાય. અન્યને મારી પણ નાખે. હા, આવે છે ને ગુરુદેવના પેલા પ્રવચનો, તમને ખ્યાલ હોય તો, દૂધના દૂધમાં ને પાણીમાં પાણીમાં, એવી વાત આવે છે ને. પેલા પરિગ્રહની વાત આવી ને, તો શું કર્યું કે દૂધ આપવા માટે જાય ને, જે પેલી બાઈ હતી એ, તો એની અંદર પાણી ઉમેરી દીધું. જેમ સમજો કે 5 લીટર દૂધ છે, તો એની અંદર વધારાનું બીજું અડધું લીટર પાણી ઉમેરી દીધું. 1 લીટર બીજું પાણી ઉમેરી દીધું. જરૂર કરતા પણ વધારે બીજું 1 લીટર પાણી ઉમેરી દીધું એને. કે એને શું થાય કે ભાઈ 1 લીટર પાણી ઉમેર્યું ને, તો બીજા સમજો ભાઈ 100 રૂપિયા મને વધારે મળી જશે. આ પરિગ્રહની વાત આવી ને. રૂપિયા પછી 100 રૂપિયાને વધારે તો મળી ગયા. અને પછી ધંધો કરીને એ બાઈ પાછી આવતી હતી ને, એટલામાં રસ્તામાં ચોર લૂંટારા મળ્યા. તો એને શું કર્યું કે જે પૈસા હતા ને મોઢામાં નાખીને પેટમાં ઉતારી દીધા. નોટો હતી ને. સમજાય છે કે નહીં? હા, એ આવે છે ગુરુદેવના પ્રવચન, તમે સામે આવે છે. મને આ બતાવે છે પરિગ્રહ. હા, જો પરિગ્રહ માટે મરી જાય છે. અન્યને શું કરે છે? મારી નાખે છે. મહાક્રોધ કરે છે. કઈ કહ્યું ને, આ તો બધું એક એકમાં ઘણું લાંબુ થઈ શકે બધું, પણ વિચારવું શાંતિથી, પોતે પોતાના અંદરમાં. ક્યાં આપણે રોજ કહીએ છીએ ને, ભાષામાં ના બોલે, કાયાથી ના કરે, પણ મનની અંદર. સમજાય છે કે નહીં? ધંધા વ્યાપારમાં જે બધા ગ્રાહક હોય, બીજું હોય, ત્રીજું હોય, જે કોમ્પિટિટર હોય, સમજાય છે કે નહીં? સામે જે બીજી પાર્ટી ઊભી થયેલી હોય, અથવા તો પોતાના હોય, બીજું ત્રીજું, એની અંદર કેવી કેવી જાતિના મનમાં વિચારો આવી જાય છે. વચનમાં નહીં બોલે, કાયામાં નહીં, પણ મનમાં કેવા કેવા વિચારો આવી જાય છે. અને એનું કારણ શું છે કે અંદરમાં આ પરિગ્રહમાં મમતા. કેટલો સરસ શબ્દ પડ્યો છે, મૂર્છા પરિગ્રહ. પરિગ્રહ અંદર મમતા છે, માટે આ બધા વિચારો આવી જાય છે જીવને. મારવાના, મારી નાખવાના, એને નીચો પાડવાના. જો પરિગ્રહ માટે મરી જાય છે, અન્યને મારી નાખે છે, મહાક્રોધ કરે છે, પરિગ્રહના પ્રભાવથી મહા અભિમાન કરે છે, પરિગ્રહ માટે અનેક માયાચાર કરે છે. જો ક્રોધ કસાય આવી ગઈ, માન કસાય આવી ગઈ, કસાયો આવી ગઈ, પાપની સાથે બધી કસાયો આવી ગઈ. પરિગ્રહના પ્રભાવથી ઘણો બધો પરિગ્રહ થઈ જાય, તો અંદરમાં શું થઈ જાય? પછી માન કસાય થઈ જાય. અભિમાન કરે છે. પરિગ્રહ માટે અનેક માયાચાર પણ કરે, છલ કપટ કરે.
પરિગ્રહ માટે અનેક માયાચાર કરે છે. પરિગ્રહની મમતાથી મહાલોભ કરે છે. ખૂબ આરંભ તથા ઘણા કષાયનું મૂળ પરિગ્રહ જ છે. જે બધા પાપોથી છૂટવા માંગે છે તે પરિગ્રહથી વિરક્ત થાય છે. બધા પાપોથી છૂટવું હોય તો પરિગ્રહથી વિરક્ત થાઓ. તમે મૂર્છાથી વિરક્ત થાઓ. કાર્તિકેય સ્વામીનો આધાર આપ્યો છે. જુઓ સ્વામી કાર્તિકેયનું પરીક્ષામાં, આ જગતમાં સ્ત્રીઓના વશમાં કોણ નથી? કામ વિકારે કોનું માન ખંડન કર્યું નથી? ઇન્દ્રિયો દ્વારા કોણ જીતાયું નથી? આમ જીતવાની છે ઇન્દ્રિયોને, પણ અહીંયા બતાવ્યું છે અજ્ઞાન દશાની વાત બતાવી છે ને, ઇન્દ્રિયો દ્વારા કોણ જીતાયું નથી? કષાયોથી સંતપ્ત કોણ નથી? બધા સંસારી જીવો સ્ત્રીઓના વશમાં થઈ રહ્યા છે. સામાન્ય કથન છે આ. કામ વિકારે બધા સંસારી જીવોનું માન ખંડન કર્યું છે. બધા સંસારી જીવ ઇન્દ્રિયો દ્વારા વશીભૂત થઈને પરાધીન થઈ રહ્યા છે. બધા પ્રાણીઓ ચારે કસાયોથી બળી રહ્યા છે. એ આવે છે ને આની અંદર આપણે એક લાઈન, કોઈ સારી લાઈન છે, जो शत्रु जगत का प्रबल काम, तुमने प्रभु और उसको जीता, हो हार जगत के बैरी की, क्यों नहीं आनंद बढ़े सब काम. શું છે? प्रमुदित मन विकसित सुमन नाथ, मन सिज को ठुकराने आया, सब जग भर से अब सिद्ध शरण में आया. तो पहली બે લાઈન છે ને, જો શત્રુ જગત કા પ્રબલ કામ. આ જીવનો પ્રબળ શત્રુ શું છે? કામ. જે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા. जो शत्रु जगत का प्रबल काम, तुमने प्रभुवर उसको जीता. પછી હો હાર જગત કે, જગતનો વૈરી છે અહીંયા લખ્યું છે ને, આ સંસારમાં બધા જીવોને રખડાવે છે. ઓ હાર જગત કે બેરી કી, ક્યો નહીં આનંદ बढ़े सबका. જે એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે ને એનું જીવન આનંદમય જોવામાં આવે છે. જો જે પુરુષ અંતરંગ અને બાહ્ય સમસ્ત પરિગ્રહને ગ્રહણ કરતો નથી, તે જ સ્ત્રીઓને વશ નથી, તે જ ઇન્દ્રિયોને આધીન નથી, તેને જ મોહ જીતી શક્યો નથી, તેનું જ કામ વિકાર દ્વારા માન ખંડન થયું નથી, તે જ કષાયોમાં બળતો નથી. જે પુરુષ લોભને, જે પુરુષ અંતરંગ અને બાહ્ય સમસ્ત પરિગ્રહને ગ્રહણ કરતો નથી. મુનિદશાની આગળની ઘણી વાત છે ને, ઉપસર્ગ વગેરે આવે. હા, ગુરુદેવશ્રી તો વાત કરે છે ને કે ભાઈ ચડાવવા માટે આવે છે ને, હા હા ધ્રુવ, તો એ કહે છે કે ભાઈ એના પર મોહિત થઈ જાય છે, તો કે હવે મારો જો ભાવ હોય તો તમે માતા તરીકે મને મળો તમે એમ. જો જે પુરુષ લોભને નષ્ટ કરીને સંતોષ રૂપી દવા રસાયણ દ્વારા આનંદિત થઈને સમસ્ત ધન સંપત્તિને વિનાશિક માનીને દુષ્ટા તૃષ્ણાને આગામી ઈચ્છાને છોડીને ધન ધાન્ય સુવર્ણ ક્ષેત્ર સ્થાન વગેરેને પોતાની શક્તિ પીછાણીને પરિમાણ કરે છે કે આટલા પરિગ્રહથી મારે નિર્વાહ કરવો છે, અધિક પરિગ્રહમાં પ્રવૃત્તિ કરવાનો મારે ત્યાગ છે. આ રીતે પરિગ્રહને પાપરૂપ જાણીને તેની વાંછા આશા છોડે છે. તેને પરિગ્રહ પરિમાણ નામનું 5મું અણુવ્રત હોય છે. લાઈન લખી છે ને, પરિગ્રહને પાપરૂપ જાણીને. હવે આ વાત જગતમાં બહારમાં જેટલો ગુરુદેવશ્રી કહ્યું ને, પેલું આવે છે ને, 5 પાપ છે ને, 5 પાપ: હિંસા, જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ.
તો પરિગ્રહ એ પાપ છે, અને એનો જે સ્વામી થાય એને પાપી કહેવાય. સમજાય છે કે નહીં? હા, ભેંસનો પતિ, ગુરુદેવજી હંમેશા દ્રષ્ટાંત આપે છે ને, ભેંસનો પતિ શું કહેવાય? પાડું કહેવાય. એમાં પરિગ્રહ શું છે? પાપ. અને પાપનો જે સ્વામી થાય એ પાપી છે. અને બીજા નંબરમાં પરિગ્રહ જે છે જડ છે, અચેતન છે, અને એનો જે સ્વામી થાય એ પણ શું થઈ જશે? જડ અચેતન પાપી કહેવાશે. જો પરમાગમમાં પરિગ્રહનું લક્ષણ મૂર્છા કહ્યું છે. આ બધી વાતો અલગ પ્રકારની છે. આજે ઉપર લખી ને પરિગ્રહ ને પાપ રૂપ જાણે. હવે બહારમાં લાડી વાડી ગાડી, ઘરમાં જેટલા મેમ્બર હોય એટલી બધાની ગાડીઓ હોય, મોંઘી ગાડીઓ હોય, મોટા બંગલા હોય. હવે આ બધું પાપ કહેવાય, આ પરિગ્રહ ને પાપ કહેવાય. એક પેલી દ્રષ્ટિએ ઘડે એમ જ લાગે કરે આને પાપ, આ તો અમારો વૈભવ છે, આ તો અમારો વૈભવ છે. અને અહીંયા એ કહે છે કે આ પરિગ્રહને પાપ રૂપ જાણીને જગ્યાની એને વૈભવ માને છે. જો પરમાગમમાં પરિગ્રહનું લક્ષણ મૂર્છા કહ્યું છે. જીવને જે પર પદાર્થોમાં મમતા બુદ્ધિ છે ને એ જ મૂર્છા છે. પર વસ્તુને પોતાને માનવા રૂપ જે રાગ મિથ્યાત્વ છે તેના કારણે આત્મા જીવન મરણ હિત અહિત યોગ્ય અયોગ્યના વિચારમાં મૂઢ થઈ રહ્યો છે. મોહની ઉદીરણાથી પરદ્રવ્યમાં જે આ મારું મારું એવું પરિણામ છે એનું નામ જ શું છે? મૂર્છા છે. ભગવાને મૂર્છાને જ પરિગ્રહ કહ્યું છે. એટલે જે મૂર્છાવાન છે એ જ પરિગ્રહી છે. પછી ભલે તેની પાસે બાહ્ય પરિગ્રહ થોડો હોય કે સમસ્ત પરિગ્રહથી રહિત જ હોય, એની સાથે સંબંધ નથી. અંદરમાં મૂર્છા છે એ જ પરિગ્રહ છે. એ કહે છે જુઓ, સાંભળજો હવે જરાક. બાહ્ય પરિગ્રહ રહિત તો દરિદ્રી મનુષ્ય સ્વાભાવિક જ હોય છે, બાહ્ય પરિગ્રહથી રહિત તો. પરંતુ અંતરંગ મમતા છોડવામાં કોઈ પણ સમર્થ નથી. કેટલી સરસ વાત કરી છે. ગુરુદેવ શ્રીના આવે છે બોલમાં એક દ્રષ્ટિના નિધાનમાં, ભિખારી હોય ને દરિદ્રી, એને એક સકોરું છોડવું મુશ્કેલ છે. અને ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છ ખંડના વૈભવને નાકના મેલની જેમ છોડેલા છે. બેમાં ફરક ખ્યાલ આવ્યો કે ના આવ્યો? શું કહ્યું? બાહ્ય પરિગ્રહની વાત આવી ને કે બાહ્ય પરિગ્રહ રહિત તો દરિદ્રી મનુષ્ય સ્વાભાવિક જ હોય છે. એની પાસે માગવાનું સકોરું એક વાડકો હોય છે. વાડકો પણ એ વાડકા પ્રત્યેની અંદરમાં એટલી મમતા હોય છે ને, રાત્રે સુઈ જાય ને તો ઓશિકા તરીકે વાડકાનો ઉપયોગ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? એની અંદર જ એને પૂરેપૂરું સમર્પણ છે. ત્યાં આગળ એને એ વાડકો છોડવો મુશ્કેલ પડી જાય છે. ત્યારે સમ્યક દ્રષ્ટિ છ ખંડના અધિપતિ છે, પણ અંદરમાં સ્વભાવનું ગ્રહણ થયું છે ને ચૈતન્ય દેવનું, તો એ જાણે છે જે કહ્યું ને કઈ અન્ય તે મારું જરી એક પરમાણુ માત્ર, આમાં મારી સાથે આની શું લેવા દેવા છે? નાકના મેલની જેમ છોડી દેશે, એની સામે જોવા તૈયાર નથી. અહીંયા એ કહેવું છે. જુઓ, પરંતુ અંતરંગ મમતા છોડવામાં કોઈ પણ સમર્થ નથી. આ પ્રત્યાખ્યાન આવ્યું ને, છોડવું, ત્યાગ. એટલે મૂર્છા છે એ જ પરિગ્રહ છે. એવું જ જોઈએ પણ છીએ. હજારો લાખો મનુષ્ય એવા છે કે જેમને જન્મ લીધા પછી પિત્તળ, તાંબા, કાંસાનું વાસણ મળ્યું જ નથી. સમજાય છે કે નહીં? એ ફૂટપાથ ઉપર જ સૂતા હોય છે, ત્યાં જ સુવે, ત્યાં આખો દિવસ મજૂરી કરીને ત્યાં સુઈ જતા હોય. વાસણ મળ્યું જ નથી. જેમને જન્મથી લઈને આજ સુધી ઘી ખાધું જ નથી. આવા છે જગતમાં જીવો, ઘી ખાધું જ નથી, લાડુ વગેરે ખાધા નથી, પાઘડી, અંગરખી, સાફો કદી પહેર્યો જ નથી. પેલા હતું ને પાઘડી, આજની ભાષામાં સૂટ કોને કહેવાય ને બૂટ કોને કહેવાય. જિંદગીમાં કોઈ દિવસ એવું પહેર્યું જ નથી. આવા જગતમાં કેટલાય છે. પછી સ્ત્રીથી વિવાહ થયો જ નથી, કદી પેટ ભરીને ભોજન મળ્યું જ નથી, સોનું વગેરે કદી જોયું જ નથી,
ભાવ વધી ગયા ને ઘટી ગયા પ્રશ્ન જ નથી, જોયું જ નથી. આખા જીવનમાં 2-4 દિવસ ખાવા યોગ્ય અન્ન પણ ભેગું થયું નથી. એ માગી માગીને ભેગું કરે ને તો બસ 2-4 દિવસ ભેગું, બસ એટલું છે એની પાસે. સોના ચાંદીના તો દર્શન પણ થયા નથી. પૈસો રૂપિયો એક પણ એને મળ્યો નથી. રહેવા માટે ઝૂંપડી માત્ર પણ જેની પોતાની નથી. એવા અનેક મનુષ્ય છે. એટલે મૂર્છા જ વાસ્તવમાં પરિગ્રહ છે. અહીંયા શું સમજાવ્યું ખબર પડે છે ને? આવું બધું કહ્યું ને તો આવા જગતમાં જીવો છે તો એ અપરિગ્રહી છે, નિષ્પરિગ્રહી છે, અણુવ્રત છે એમને કે ના? આ બધું નથી બહારમાં, પણ છતાં અંદરમાં શું પડેલી છે? મૂર્છા પડેલી છે. હવે આ છે ને, આ સર્જરી અહીંયા કરવાની છે. નથી કહેતા કે પેલું પ્રોપર નિદાન થવું જરૂરી છે. પ્રોપર ડાયગ્નોસિસ થાય પછી સર્જરી દવા વગેરે બરાબર કામ કરે. હવે માત્ર બાહ્ય ત્યાગનો સમજી લે, ખ્યાલ આવે ને? અંદરમાં મિથ્યાત્વ ને કશાયો જે છે ને, મૂર્છા, એનું ઓપરેશન કરીને દૂર કરવાનું છે. એની ખબર નથી ભાઈ મારે આનો ત્યાગ છે, આનો ત્યાગ છે, આનો ત્યાગ છે, આનો ત્યાગ છે, આનો ત્યાગ છે. એ તો બીજા શબ્દમાં કે ને, એ તો ત્યાગ બુદ્ધિ થઈ. જેમ કરતા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એમ આ રિયલમાં આ મારાથી અલગ જ છે, આ રૂમાલ મારાથી અલગ જ છે, મોબાઈલ અલગ જ છે. એમાં ત્યાગ બુદ્ધિ, મેં આનો શું કર્યો? ત્યાગ. એ તો મિથ્યાત્વ છે. ત્યાં સમ્યક દર્શનનો ત્યાગ છે. આ છે ગુરુદેવશ્રીનો ઉપકાર. હા, કોનું ધ્યાન જાય એના ઉપર? જો અહીં કોઈ પ્રશ્ન કરે છે, જો મૂર્છા જ પરિગ્રહ છે તો પછી બાહ્ય ધન, ધાન્ય, વસ્ત્ર વગેરે બાહ્ય વસ્તુના સંયોગ સંગ્રહને પરિગ્રહ પણ રહ્યું નહીં. પ્રશ્ન ખરા, ચર્ચા પછી કરીશું આપણે. તમે કહો છો કે મૂર્છા છે પરિગ્રહ છે, તો પરિગ્રહના ભેદ કેટલા બતાવ્યા? 2, અંતરંગ પરિગ્રહ અને બહિરંગ પરિગ્રહ. તો અંતરંગ પરિગ્રહ છે એ મૂર્છા, એ પરિગ્રહ છે. બહારમાં તો પછી તમે કહો છો કે બહારમાં આ બધું ન હોય એની સાથે કોઈ સંબંધ નથી. તો પછી આ જે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહની જે વાત કરવામાં આવે છે ને, એની કોઈ જરૂર જ નથી રહેતી ને. એનું શું કામ તમે યાદ કરો છો? એના નામ શું કામ લો છો? ન્યાય સમજાય છે ને? આ પ્રશ્ન એ છે, જો મૂર્છા જ પરિગ્રહ છે તો પછી બાહ્ય ધન, ધાન્ય, વસ્ત્ર વગેરે જે 10 પ્રકારના પરિગ્રહ કયા ને, એને પરિગ્રહ પણ રહ્યું નહીં. અને શાસ્ત્રમાં એને પણ શું બતાવ્યા છે? પરિગ્રહ બતાવ્યા છે. એનો તો તમે નિષેધ કરી શકશો નહીં. તો કોઈએ એનો જ ખાલી ત્યાગ કર્યો, ખાલી પેલા બહારના જે 10 પરિગ્રહ છે એનો ત્યાગ કર્યો અને અંદરમાં આ 14 માંથી એકેનો ત્યાગ ન કર્યો, તો પછી એને નિષ્પરિગ્રહી કોઈ અંશે કહેવાય કે ના કહેવાય? કે બિલકુલ ના કહેવાય, બિલકુલ ના કહેવાય. એ અહીંયા સમાધાન આપણે જ્યારે આપણે ફરી મળવાનું થશે અઠવાડિયે 10 દિવસ પછી, મેસેજ વગેરેમાં આવી જશે, એ વખતે આપણે ચર્ચા કરીશું. આપણે એક વિડીયો જોઈશું. નમો શ્રી વર્ધમાનાય નિર્ધૂત કલિલાત્મને સાલોકાનો ત્રિલોકાનો યદ્વિદ્ય દર્પણાયતે દેશયામિ સમીચીનમ ધર્મં કર્મ નિવર્હણં સંસાર દુઃખત્ય સત્વાનિ યોદત્યુતમે સુખે સદ્રષ્ટિજ્ઞં વૃદ્ધાની ધર્મં ધર્મેશ્વરાવિદુ યદીય પ્રત્યનીકાની ભવન્તિ ભો બુદ્ધતિઃ શ્રદ્ધાનં પરમાર્થાનં આપ્તગમંતપોષિતં મૂઢપૂર્ણમષ્ટાંગં સમ્યક્ દર્શનમસ્મયम् આત્તેનો છિન્ન દોષેણ સર્વજ્ઞાગમેશિના ભવિતવ્યં નિયોગેન નાન્યથા યાભવેત. નામ છે તક્ષ નિરલ. તક્ષ નિરલ શામ વસ્ત્રાપુરનું નાનું બાળક છે. કેટલા વર્ષ છે? 6 year old, માત્ર 6 વર્ષનો છે.
અને જો છે ને આ બધા સંસ્કાર આપેલા છે, અત્યારે જેટલું આપ્યું એટલું આપ્યું, બરાબર છે ને, એને આખી જિંદગી આ બધું તૈયાર કરેલું કામમાં લાગશે. એટલે આ બધી આપણને ઘણી વસ્તુ, આ બધી પ્રેરણા આપણને આપીને છે કે આપણે આપણા સંતાનોને પણ આ પ્રમાણે મોટિવેટ કરવું જોઈએ. અને હવેનો કાળ એવો છે ને કે થોડુંક આગળ ભણવા, પહેલા તો આપણે શું હતા કે છઠ્ઠા ધોરણમાં, એટલે છોકરું 6-7 વર્ષનું થાય ને થોડું, પછી આપણે પાઠશાળામાં એન્ટ્રી આપતા હતા. હવે શું થઈ ગયું, થોડું સમજતું થાય ને, જેમ સ્કૂલમાં પહેલા ધોરણથી પેલું 2 વર્ષનું થાય ને એન્ટ્રી આપે છે, કેમ કે થોડોક મોટો થાય છે પછી એને પેલા ક્લાસીસ બધા બહુ ચાલુ થઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? પહેલા તો પાઠશાળા, મને ખ્યાલ છે કે 11મા ધોરણ સુધી પાઠશાળા છોકરાઓ આવતા હતા. હવે તો 8મા ધોરણથી પાઠશાળામાં છો, કેમ કે એના બધા ક્લાસીસ વધી જાય. એટલે આપણે એવું કરવું પડે કે પાઠશાળા જે છે ને નાનપણથી જ એને ચાલુ કરી દેવી પડે. આપણે એ રસ્તો કરવો પડે, કેમ કે ખબર છે કે 8મા ધોરણ પછી એ આવવાનું એને મુશ્કેલ છે. એટલે પહેલા 11મા ધોરણમાં આવે ત્યારે વિતરાગ વિજ્ઞાન 3 પૂરો થતો હતો ને, હવે 8મા ધોરણમાં આવે ત્યાં સુધીમાં વિતરાગ વિજ્ઞાન 3 આપણે પૂરા કરવા પડશે. એવી રીતે છે.